ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના ભાજપ દ્વારા પોઈચાના નીલકંઠ ખાતે વિશેષ પ્રશિક્ષણ વર્ગ યોજાયો। આગામી રાજકીય પડકારોને ચૂંટણીલક્ષી સંગઠનાત્મક કામગીરીને વધુ સુદૃઢ કરવાના હેતુથી વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નીલકંઠ પોઈચા ખાતે એક વિશેષ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહત્વપૂર્ણ કાર્યક્રમનો શાસ્ત્રોક્ત પ્રારંભ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ કરજણ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ પક્ષના અગ્રણી ચૈતન્યસિંહ ઝાલાની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો। આ પ્રશિક્ષણ શિબિરમાં જિલ્લાના સંગઠન સાથે જોડાયેલા અનેક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો। આ વિશેષ તાલીમ વર્ગમાં પક્ષના કાર્યકર્તાઓએ વર્તમાન સમયની માંગ મુજબ આધુનિક ટેકનોલોજી અને ડિજિટલ માધ્યમોના પ્રભાવી ઉપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। વિશેષ કરીને આગામી વિધાનસભા ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે અપના બૂથ સબસે મજબૂતના સંકલ્પને જમીની સ્તરે સાકાર કરવા માટે સચોટ વ્યૂહરચના ઘડવામાં આવી હતી। છેવાડાના માનવી સુધી પહોંચવા અને તળિયાના સ્તરે બૂથ મેનેજમેન્ટને વધુ સક્રિય બનાવવા માટેના આધુનિક રાજકીય અભિગમો પર પણ આ શિબિરમાં ભાર મૂકવામાં આવ્યો હતો। આ પ્રશિક્ષણ વર્ગના વિવિધ સત્રોમાં પ્રદેશ સ્તરના અનુભવી વક્તાઓ દ્વારા ઉપસ્થિત કાર્યકર્તાઓને પાર્ટીની મૂળભૂત રાષ્ટ્રવાદી વિચારધારા, સરકારની જનકલ્યાણકારી નીતિઓ અને સંગઠનાત્મક માળખાની કામગીરી વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી। આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય કાર્યકર્તાઓમાં નવી ઉર્જાનો સંચાર કરી તેમના પક્ષના વિઝન સાથે જોડી આગામી રાજકીય જંગ માટે સંપૂર્ણપણે સજ્જ કરવાનું છે, જેથી તેઓ લોકો વચ્ચે જોઈ અને વિકાસના કાર્યોને વધુ અસરકારક રીતે રજૂ કરી શકે। ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે નવા સંગઠનની રચના થાય ત્યારે સંગઠનના નવા પદાધિકારીઓને તેમના કાર્ય માટે અને પાર્ટીની શું અપેક્ષા છે એમના તરફથી એના માટે પ્રશિક્ષણ આપવામાં આવતું હોય છે। એ અન્વયે આજે પોઈચાના પવિત્ર ધામમાં વડોદરા જિલ્લા ભાજપાનો પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે। અગાઉ પણ શક્તિ કેન્દ્ર અને મંડળના વર્ગો પણ જિલ્લામાં થયા છે। આજે પ્રદેશમાંથી જુદા જુદા 11 સત્રમાં જુદા જુદા તજજ્ઞ વક્તાઓ આવશે અને કાર્યકર્તાઓને એ પ્રમાણે પ્રશિક્ષિત કરવાના છે। પાર્ટીને કોઈ પણ એની સંગઠન શક્તિનો આધાર એના કાર્યકર્તાઓ હોય છે અને આવા પ્રશિક્ષણ વર્ગ દ્વારા પાર્ટી એને જે રીતના જોઈએ એવા કાર્યકર્તાઓ તૈયાર કરતી હોય છે। એ જ પ્રશિક્ષણ વર્ગનો હેતુ છે। અસ્તુ વંદે માતરમ, ભારત માતા। આગામી 27ની ચૂંટણી લઈને ખાસ આ પ્રશિક્ષણમાં કઈ માર્ગદર્શન આપવામાં આવશે વિધાનસભાની? એ વિષયને પણ સાથે વણી લેવામાં આવે। બાકી આજના પ્રશિક્ષણ વર્ગનો મુખ્ય હેતુ અમારા કાર્યકર્તાઓને અને એ ચૂંટણી હોય કે ના હોય, નવું સંગઠન જ્યારે બી રચાય ત્યારે અમારો પ્રશિક્ષણનો વર્ગ થતો જ હોય છે। ચૂંટણીઓ આવતી રહે છે અને એ પ્રમાણે અમારા કાર્યકર્તાઓ બી તૈયાર થતા રહે છે। પ્રશિક્ષણ વર્ગમાં એઆઈ ને લઈને ખાસ મહત્વના મુદ્દાઓ લેવામાં આવશે। કયા? એઆઈ મેં હમણાં જ કહ્યું કે પ્રશિક્ષણ વર્ગ આમાં અમારા ઘણા કાર્યકર્તાઓ છે જે 3જી, 4થી કે 5મી વખત પ્રશિક્ષણમાં આવતા હોય। એમને પ્રશ્ન થાય કે મેં 2 વખત લીધું, 3 વખત, હવે મારે શું કામ? પણ જેમ સમય બદલાય તેમ વસ્તુઓ બદલાતી હોય છે, ટેકનોલોજી બદલાતી હોય છે, મીડિયા, સોશિયલ મીડિયા અને એઆઈ આવ્યું તો એ જ રીતે જે વિકાસ થાય એ પ્રમાણે કાર્યકર્તાને પ્રશિક્ષિત કરવામાં આવે। એઆઈનો વિષય પણ આજના પ્રશિક્ષણમાં લેવાયો છે। આપનું નામ? ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, પ્રમુખ વડોદરા જિલ્લા ભાજપ। આજે પોઈચા ખાતે પવિત્ર યાત્રાધામ નીલકંઠ મંદિર ખાતે આજે પ્રશિક્ષણ વર્ગ વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી 2026નો આજે અહીંયા પ્રશિક્ષણ વર્ગ રાખવામાં આવ્યો છે અને એની અંદર લગભગ આ 2 રાત્રિ રોકાણ અને લગભગ 3 દિવસનો આ પ્રશિક્ષણ વર્ગ છે। એની અંદર નવા જે શિક્ષણ નવા અમારા જે કાર્યકર્તાઓ છે એને તૈયાર કરવામાં આવશે અને પ્રશિક્ષણ માટે મોટું માર્ગદર્શન મળશે અને લગભગ આ 11 સત્રો 3 દિવસની અંદર લેવાવાના છે। આની અંદર તમામ જે માહિતી જે છે પાર્ટીની વફાદારીથી મળીને પાર્ટી પ્રત્યેની એકતા અને જાગૃતતા માટેની તમામ માહિતી આ પ્રશિક્ષણ વર્ગની અંદર કાર્યકર્તાઓને આપવામાં આવશે।